અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુસીબતોનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ નથી રહ્યા. 2 દિવસ પહેલા ઈડીએ રાજ કુંદ્રાના ઘરે દરોડા પાડ્યા હતા. હવે ઈડીએ પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાને સમન્સ મોકલ્યું છે. મળતી માહિતી મુજબ આ કેસ સાથે જોડાયેલા અન્ય લોકોને પણ સમન્સ મોકલવામાં આવ્યા છે. રાજ કુંદ્રાને આવતા અઠવાડિયે દિલ્હીની પૂછપરછમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું છે. પોર્નોગ્રાફી અને એડલ્ટ ફિલ્મોના વિતરણ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ શનિવારે રાજ કુંદ્રાને સમન્સ જારી કર્યું હતું. આ પહેલા ઈડીએ મુંબઈ અને ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોમાં લગભગ 15 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. રાજ કુંદ્રા પણ આમાં સામેલ હતા. જો આ કેસ વિશે વાત કરવામાં આવે તો રાજ કુંદ્રા સાથે સંબંધિત આ મામલો મે વર્ષ 2022નો છે, જ્યારે મની લોન્ડરિંગ કેસમાં તેમની અને કેટલાક અન્ય લોકો વિરુદ્ધ 2 FIR દાખલ કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં પણ ઈડીએ ક્રિપ્ટોકરન્સી કેસમાં રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીની ₹98 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. જો કે બાદમાં દંપતીને બોમ્બે હાઈકોર્ટમાંથી જોડાણના આદેશ સામે રાહત મળી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.